સુરત જિલ્લામાં અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે અને જેને લઈને જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। સુરતનું તંત્ર દોડતું થયું છે અને સાવચેતીના પગલાં ભરી રહ્યું છે। જોઈએ અમારા ખાસ અહેવાલમાં। સુરત જિલ્લામાં ભારે વરસાદી માહોલ, 35થી વધુ રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી। અતિવૃષ્ટિને પગલે તંત્ર દ્વારા નિર્ણય લેવાયો। વરસાદી માહોલ વચ્ચે પોલીસે સરાહનીય કામગીરી કરી। વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। વરસતા વરસાદ પર પોલીસનું પેટ્રોલિંગ। કાકરાપાર ડેમ સપાટીથી 4 ફૂટ ઓવરફ્લો થયો। સુરતમાં પડેલા ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગો, સોસાયટી અને મકાનોમાં કમર સુધી પાણી ભરાયા હતા। એસએમસીના વહીવટી તંત્રએ જાગ્યું હતું અને ગોડાદરામાં કન્સ્ટ્રક્શન સાઇટ પર એક યુવક ઊંડા ખાડામાં ગરકાવ થયો હતો। સ્થાનિકોએ પોલીસને ફાયરને જાણ કરી હતી। उस फुटपाथ में एक लड़का जा रहा था, उस दौरान उसके हाथ में जो छाता था वो छाता आगे जाके कंस्ट्रक्शन साइट में किसी पानी में गिर जाता है। वो जैसे ही वो पानी में छाता लेने जाता है तो वो वहाँ पे वो खड्डा है तो वो उसके अंदर गिर जाता है। आसपास के लोगों ने ये घटना देखी हुई है, लेकिन वो लड़का पानी में से बाहर नहीं आता, इसलिए तुरंत ही लोगों ने पुलिस का और फायर डिपार्टमेंट का कॉन्टेक्ट किया। फायर डिपार्टमेंट ने आते ही एक्शन में आते अपनी कामगिरी शुरू कर दी। સુરતમાં કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે। કાકરાપાર ડેમ સપાટીથી 4 ફૂટ ઓવરફ્લો થતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે। માંડવીનો લાખી ડેમ ઓવરફ્લો થયો હતો। લાખી ડેમની હાલની સપાટી 74.10 મીટરે પહોંચી હતી। સુરતનો આમલી ડેમના 6 દરવાજા પણ ખોલાયા હતા। આમલી ડેમના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા હતા। સુરતમાં પાણીમાં પાલિકા સંચાલિત સિટી બસ પણ ફસાઈ હતી। મુસાફરો ભરેલી બસ કમરસમા પાણીમાં બંધ પડી હતી। મુસાફરોને અન્ય બસ મારફતે રવાના કરાયા હતા। સુરતમાં સતત વરસાદને પગલે પાણીનો ભરાવો જોવા મળ્યો હતો। પાલિકા કમિશનરે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી અને અનેક લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું। સુરતમાં માંગરોળના લુવારા ગામે લોકો ફસાયા હતા। લોકોની મદદે પીએસઆઈ હરદીપસિંહ પઢિયાર પહોંચ્યા હતા। 180થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તો બીજી તરફ સુરતમાં ખાડીપુરની દહેશત વચ્ચે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત મેદાને જોવા મળ્યા હતા। લોકોને સહી સલામત સ્થળે ખસી જવા માટે વિનંતી કરી હતી। તો ખાતોદરામાં પણ વરસાદી માહોલની વચ્ચે પોલીસની સરાહનીય કામગીરી સામે આવી હતી। પીઆઈ સહિતના સ્ટાફે લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા। अभी लगभग एक हफ्ते से काफ़ी ज़ोरों से बारिश चल रही है और उसी में हाई टाइड का अभी ये समय है और ऊपरवास जो बारडोली, व्यारा, पलसाना के एरिया में काफ़ी बारिश होने की वजह से जो खाड़ी विस्तार है, खाड़ी में जो पानी की आवक हुई उसके वजह से यहाँ शहर में लिम्बायत विस्तार में और यहाँ पर सनिया गाँव को मारिया गाँव, इन गाँवों में काफ़ी पानी अंदर आ गया है, जिसके वजह से काफ़ी लोगों को यहाँ से रेस्क्यू करके बाहर लाया गया है। ખાડીપુરે સુરતની સુરત બગાડી નાખી છે। ગાડીઓ ડૂબવા લાગી છે, મંદિરો ડૂબ્યા છે, મકાનો ડૂબ્યા છે, તો શહેરમાં હોડીઓ પણ ફરતી થઈ ગઈ છે। નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર થવા લાગ્યું છે। સતર્કતાના ભાગરૂપે સતત એનાઉન્સમેન્ટ પણ થઈ રહ્યા છે। સુરત શહેરમાં વરસાદ 4 દિવસથી યથાવત જોવા મળી રહ્યું છે, ત્યારે ખાડીપુરની સમસ્યા સર્જાઈ તો નવાઈ નહીં અને ખાડીપુરનો જે ખાડીમાં જે પાણીનો સ્ત્રોત છે તે વધી ચૂક્યો છે અને ખાડી ઓવરફ્લો થતાં વિસ્તારોમાં અનેકો જે આસપાસનો જે વિસ્તાર છે તેને અસરગ્રસ્ત કરે છે। ઘરોમાં પાણી ઘૂસી રહ્યા છે, ઘરોમાં અંદર રહેવા મુશ્કેલ બની રહ્યું છે। લોકો પરેશાન છે, હમણાં કમિટી હોલમાં છે, મગર એવું છે કે હમણાં જે થોડી બહુ સમસ્યા છે તમને હમણાં બધું રાશન પદાર્થ ક્લાસ થઈ ગયું છે। હમણાં કમિટી હોલમાં બધા છે, અહીંયાથી ના આવે છે, નામાંથી બધા કાઢીને લઈ જાય છે। હમણાં થોડી બહુ સમસ્યા કોર્પોરેટરે આપી છે, પેલા મશીન લગાવ્યા છે, એનાથી પાણી ડાયવર્ટ થાય છે। તો જે આ પ્રકારની સમસ્યાઓ છે તે સર્જાતી જોવા મળી રહી છે। 4 દિવસથી જે વરસાદ છે તે યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે આજ રોજ આ ખાડી છે તે ઓવરફ્લો થતાં ખાડીનું જે પાણીનો જે સ્ત્રાવ છે તે ઘરો સુધી પહોંચી ગયા છે અને લોકો છે તે આ પાણીથી અસરગ્રસ્ત થયા છે। લોકોને હવે રેસ્ક્યુ કરવામાં આવી છે, રેસ્ક્યુની ટીમ પણ અહીં આવી છે, બોટ પણ લઈ આવવામાં આવી છે। લોકોને પોતાના ઘરો ખાલી કરવામાં આવી રહ્યા છે અને અહીંથી લઈ જઈને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન સતીશ પાટીલ સાથે પૂજાની સાથે મંતવ્ય ન્યૂઝ।